Hello, friends, dear student. Myself, Ramesh Gujaria, Shri B.G. Mehta Vidyalaya Jesar, IC Principal and English teachers of Higher Secondary Section. Today I will teach you Unit 2, Read 2, Standard 12, poem Shaper Shaped. This poem is written by Harindranath Chattopadhyay. મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં ધોરણ 12 યુનિટ નંબર 2 રીડ નંબર 2 શેપર ધ શેપડ કવિતા, જેને ઇંગ્લિશમાં પોએમ કહેવામાં આવે છે, એ આપણે શીખશું. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એક થોડીક ક્લિયર વાત કહી દઉં કે આપણે એક વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં શીખતા હોય એવી રીતે શીખશું, કારણ કે આપણે ગ્રામીણ કક્ષામાં આપણું બેકગ્રાઉન્ડ ઇંગ્લિશનું ઘણું વીક છે. એટલા માટે હું થોડુંક તમારી ભાષામાં તમને સમજાય એવી ભાષામાં તમને શીખવાનો પ્રયાસ કરીશ. બહુ વધારે પડતા હાર્ડ, વધારે પડતું પેડાન્ટિક એવું આપણે બહુ બતાવવાનો પ્રયાસ નહીં કરીએ. હવે આપણે કવિતા ઉપર જશું. આ કવિતા છે એનો બેઝિક ખ્યાલ આપણે લઈ લઈએ તો કવિતા છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે લખેલી છે. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય વિશે બહુ ડીપ નહીં જઈએ, ઘણું બધું મટીરિયલ બીજા વિડીયોમાં અવેલેબલ છે. એટલે આપણે જનરલ જોઈએ તો એક ડ્રામેટિસ્ટ હતા, મ્યુઝિશિયન હતા, લિટરેચરાલિસ્ટ હતા, એટલે કે સંગીતકાર હતા, નાટ્યકાર હતા અને સાહિત્યકાર હતા. એટલે દ્વિમુખી પ્રતિભા ધરાવતા હતા. ટૂંકમાં આ કવિતા છે એમાં એને મુખ્ય સેલ્ફ રિયલાઇઝેશન અર્થ થાય આત્મજ્ઞાનની વાત છે એ કરેલી છે આ કવિતામાં. સાથે સાથે વર્તમાન જીવન અને ભૂતકાળના જીવન વચ્ચેનો તફાવત આપણને આમાં દર્શાવવામાં આવ્યો છે. બીજી કેટલીક વસ્તુઓ છે એ પણ આ બાબત આમાં એને રજૂ કરી છે. આપણે સ્ટાન્જા જેમ જોતા જશું એમ આપણે એને શીખતા જશું. આ આપણે બેઝિક વાત કરી. બેઝિક વાત ઉપર આપણે બહુ ન જતા આપણે પોએમ ઉપર જશું. પોએમનો પહેલો સ્ટાન્જા છે એ આપણે પહેલા જોશું. સ્ટાન્જા નંબર 1. હવે કોઈ પણ પોએમ છે, પોએમ એટલે કવિતા અને પોએટ એટલે કવિ. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે એ પોએટ છે અને આ શેપડ એ પોએમ છે. એટલે હું પોએમ ને પોએટ બોલું ત્યારે તમને કોઈ કન્ફ્યુઝન ન થવું જોઈએ. હવે કોઈ પણ પોએમ છે એને સામાન્ય રીતે ગાય અને આપણે સમજાવવી જોઈએ. અને જો ગાઈ શકાય એમ ન હોય તો એને આપણે રિસાઇટ કરવી પડે. રિસાઇટ એટલે પઠન, ગુજરાતીમાં આપણે કહીએ પઠન કરીને એ કવિતા આપણે શીખવાડવી પડે. એટલે પહેલો સ્ટાન્જા છે આપણે એને આપણે થોડોક, જો કવિતા છે એને આપણે ડીપમાં શીખવા અને વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપણે બેઠા હોય અને તમને સમજાય એ ભાષા હું શીખવાનો પ્રયાસ કરીશ. નહીં કે બહુ ઊંચી ભાષામાં વાત કરીશ, બહુ ડીપ જઈશ, એવું બહુ આપણે નહીં જઈએ. પણ તમને જે સમજાઈ જાય સારી ભાષામાં, સારી રીતે ટ્રાન્સલેશન સમજાય, તમને સ્પેલિંગ ન સમજાતા હોય તો સ્પેલિંગ આવડી જાય, એવી રીતે આપણે થોડુંક સાદી ભાષામાં સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગની જેમ આપણે સાદી ભાષામાં શીખવાનો પ્રયાસ કરશું. હવે સ્ટાન્જા, પહેલો સ્ટાન્જા છે ફર્સ્ટ. તો સ્ટાન્જા ફર્સ્ટ, સ્ટાન્જા એટલે કવિતાનો પેરેગ્રાફ. સામાન્ય રીતે કવિતાના પેરેગ્રાફને આપણે પેરેગ્રાફ કહેતા નથી, પણ શું કહીએ છીએ? સ્ટાન્જા કહીએ છીએ. એટલે ફર્સ્ટ સ્ટાન્જાને આપણે સમજવાનો પ્રયાસ કરશું, એને રિસાઇટ કરશું. હવે જોઈએ તો આપણે પહેલો સ્ટાન્જા છે એમાં શું કહે છે કવિ? ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ ટુ બી a potter who would fill his fingers mold the yielding clay to pattern on his will. But now through the wisdom lately won, that pride has died away. I have ceased to be potter and I have learned to be clay. આ જે મેં પઠન કર્યું એને રિસાઇટેશન ઇંગ્લિશમાં કહેવાય, રિસાઇટ કર્યું કહેવામાં આવે છે. હવે પછી આપણે આખો જે સ્ટાન્જા છે એના સ્પેલિંગ
પહેલા તમને હું બતાવી દઉં કે એક એક સ્પેલિંગમાં શું નવીન ભાવ આપણને જોવા મળે છે. તો આપણે એક એક કવિતાની લીટી જોતા જશું, એમાં ક્યાં ક્યાં અજાણ્યા તમને સ્પેલિંગ છે હાર્ડ પડતા હોય બધા સ્પેલિંગની વાત કરશું, અને ત્યાર પછી હું તમને એનું ટ્રાન્સલેશન કરી બતાવીશ તમારી ભાષામાં તમને સમજાય તે રીતે. સ્ટાન્જા 1. ઇન ડેઝ ગોન બાય. ઇન એટલે આમ ઇન એટલે માં થાય, પણ અહીંયા ઇન ડેઝ એટલે એ દિવસો, ગોન બાય એટલે જતા રહ્યા છે, એટલે પુરાણા દિવસો, એવી આખી વાત છે. જતા રહેલા દિવસો, ભૂતકાળના દિવસો. આ એટલે હું યુઝડ, આમ યુઝડ શબ્દનો અર્થ થાય ઉપયોગ કરવો, વપરાશ કરવો. પણ અહીંયા યુઝડ એ ભૂતકાળની કોઈ ટેવ બતાવવા માટે વપરાય છે ગ્રામરની ભાષામાં. યુઝડ ટુ બી એટલે હું હતો, ટુ બી એટલે બનતો હતો. ઇન ડેઝ ગોન બાય યુઝડ ટુ બી, પુરાણા દિવસોમાં, જૂના દિવસોમાં, ભૂતકાળના દિવસોમાં હું બન્યા કરતો હતો, એટલે હું હતો કહેવાનો અર્થ. અ પોટર, પોટર શબ્દનો અર્થ થાય કુંભાર, જે માટલા ઘડવાનું કામ કરે છે તે. હુ વુડ ફિલ્ડ, હુ એટલે અહીંયા કે જે, કોણ નહીં પણ શું થશે કે જે, એ એડજેક્ટિવ ક્લોઝ બતાવે છે. વુડ ફીલ જે અનુભવતો હતો, અનુભવતો હતો એટલે મીન્સ એને એમ મનમાંથી આ કરતું હતું. શું મનમાંથી આ કરતું? હિઝ ફિંગર્સ મોલ્ડ ધ yielding clay ટુ પેટર્ન. હિઝ ફિંગર્સ એટલે તેની આંગળીઓ, મોલ્ડ ટુ પેટર્ન એવો શબ્દ છે આખો, એનો અર્થ થાય ઘાટ આપવો. ધ yielding એટલે કોમળ, મુલાયમ, ક્લે એટલે માટી. ઓન હિઝ વિલ, વિલ એટલે પૈડું. આપણે એક એક શબ્દ જોઈ. હિઝ એટલે તેની, ફિંગર્સ એટલે આંગળીઓ, મોલ્ડ ટુ પેટર્ન એટલે ઘાટ આપવો, yielding એટલે મુલાયમ, ક્લે એટલે માટી, ઓન હિઝ વિલ એટલે તેના ચાંકડા ઉપર, પૈડા ઉપર. તેની આંગળીઓ છે એનાથી તે ચાંકડા ઉપર એક મુલાયમ માટીને ઘાટ આપતો હતો, એવું એને મનમાં હંમેશા થયા કરતું. મનમાં થયા કરતું એનો અર્થ શું થશે? એને મનમાં અભિમાન આવ્યા કરતું, ઈગો આવ્યા કરતો, પ્રાઇડ થયા કરતો કે ભાઈ હું જ, મારી આંગળીઓ જેવી છે કે જે આને ઘાટ આપી શકે, બીજા કોઈનું કામ નહીં, અને હું એક ઘડવૈયો છું. શેપર ધ શેપડ, શેપર એટલે ઘડવૈયો, અને શેપડ એટલે ઘાટ, ઘડવૈયાનો ઘાટ. એટલે કુંભાર છે એમ, એને એમ લાગે છે કે હું એક ઘડવૈયો છું, મારી જેવું બીજું કોઈ કામ કરી શકે નહીં. આગળની લીટીમાં જોઈએ. બટ નાવ થ્રુ ધ વિઝડમ લેટલી વોન. બટ નાવ પરંતુ હવે, થ્રુ એટલે દ્વારા, વિઝડમ એટલે ડહાપણ, લેટલી એટલે મોડેથી આવેલા, વોન એટલે જીતેલું પણ આ આવેલું. ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. ધેટ કે પ્રાઇડ એટલે ઈગો, અભિમાન, ગર્વ, હેઝ ડાઇડ અવે. ડાઇડ અવે એટલે મૃત્યુ પામવું, અહીંયા જતું રહેવું, નાશ પામવું. બટ નાવ થ્રુ ધ વિઝડમ લેટલી વોન, ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. પરંતુ હવે નવા આવેલા ડાપણને કારણેથી, મોડેથી આવેલા ડાપણને કારણેથી અભિમાન જતું રહ્યું છે, નાશ પામ્યું છે. અને એને કારણેથી કુંભાર છે શું કહે છે? આઈ હેવ સીઝડ ટુ બી પોટર. સોરી, કુંભાર એટલે કુંભારના રૂપમાં કવિ કહે છે. આઈ હેવ સીઝડ ટુ બી પોટર. મેં હવે કુંભાર બનવાનું બંધ કરી દીધું છે. આઈ હેવ એટલે મેં, સીઝડ શબ્દનો અર્થ થાય સ્ટોપ, અટકાવી દીધું છે. ટુ બી એટલે બનવાનું, પોટર એટલે કુંભાર, મેં કુંભાર બનવાનું અટકાવી દીધું છે. એન્ડ હેવ લર્ન ઇટ ટુ બી ક્લે. એન્ડ હેવ લર્ન ઇટ, અને હું શીખી ગયો છું. લર્ન ઇટ શબ્દનો અર્થ થાય જ્ઞાન મેળવવું, જાણવું, શીખવું. ટુ બી ક્લે એટલે માટી, મેં માટી બનવાનું શીખી લીધું છે. એટલે કવિ શું કહેવા માંગે છે અહીંયા પોઈટ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, કે પહેલા હું ઘડવૈયો હતો, પરંતુ હવે હું ઘાટ બની ગયો છું, માટી બની ગયો છું. એટલે એક રીતમાં આપણને કવિ છે એને આત્મજ્ઞાન થાય છે કે ખરેખર બીજાના ઘાટ આપવાને બદલે, બીજાનું ઘડતર કરવાને બદલે વ્યક્તિ છે એને પોતાના જીવનનું ઘડતર કરવું જોઈએ, અને પોતાને સાચો માનવ એટલે કે રિયલ હ્યુમન બિંગ, વિશ્વ માનવ બનાવવો જોઈએ, વિશ્વ માનવ તરીકેનો ઘાટ આપવો જોઈએ. આ વાત છે એ કવિ અહીંયા રજૂ કરે છે. એટલે ભૂતકાળમાં એને યુવાન વ્યક્તિ હોય છે ત્યારે એના જીવનમાં જે વિચારો હોય છે, એ સ્વપ્ન હોય છે, એના જીવનમાં કંઈક કરવાની ખેવના હોય છે, એને એમ થાય કે હું કંઈક દુનિયા માટે કરી શકું, સ્વપ્ન જુએ છે. એટલે ટૂંકમાં યુવાની અવસ્થામાં એ સ્વપ્ન જોતો હોય છે. જેમ જેમ પરિપક્વ થાય, ઉંમર વધતી જાય, એમ એના વિચારોમાં સ્થિરતા આવે છે, વિચારોમાં પરિવર્તન આવે છે, અને એ વિચારોનું પરિવર્તન કવિએ અહીંયા અંકિત કર્યું છે. એટલે શું કહે છે? એટલે પહેલા એ કુંભાર હતો, ઘાટ આપતો હતો, અને હવે એ માટી બની જાય છે, કુંભાર બનવાનું બંધ કરી દે છે. એટલે કહેવાનો અર્થ એ સાચા માનવ બનવાનું એ શીખી લે છે. એટલે કવિને અભિમાન છે એ ધીરે ધીરે જતું રહે છે. એટલે અહીંયા
કવિ છે એ આપણને સાચા માનવ બનવાની વાત છે એ શીખવીએ છીએ. આ પહેલા પેરેગ્રાફનો સાર છે. પહેલો પેરેગ્રાફ આપણે જોયો. હવે આપણે બીજા સ્ટાન્જા ઉપર જશું. સ્ટાન્જા નંબર 2. દરેકમાં અલગ અલગ વસ્તુ છે. સ્ટાન્જા નંબર 2 માં ઇન અધર ડેઝ I used to be a poet through whose pen innumerable songs would come to win the heart of man. But now, through the new got knowledge, which I had not so long, I have ceased to be poet and I have learned to be song. પરંતુ બીજા પેરેગ્રાફમાં કવિ છે એ એક કવિ તરીકેની વાત રજૂ કરે છે. શું કહે છે? ઇન અધર ડેઝ. અધર ડેઝ એટલે જૂના દિવસો, બીજા દિવસો નહીં બનાય, જૂના દિવસોમાં. આ યુઝ ટુ બી પોએટ. પોએટ એટલે કવિ. હું શું હતો? એક કવિ બન્યા કરતો હતો. યુઝડ ભૂતકાળની ટેવ, ભૂતકાળમાં હતો એવો બતાવવા માટે. પોએટ એટલે કવિ. થ્રો હુઝ, થ્રો એટલે દ્વારા, હુઝ એટલે કે જેની, પેન એટલે પેન દ્વારા. ઇનન્યુમરેબલ, ઇનન્યુમરેબલ એટલે અસંખ્ય. ન્યુમરેબલ નો વિરોધાર્થી થાય ઓપોઝિટ, એન્ટોનિમસ ઇનન્યુમરેબલ, અસંખ્ય. સોંગ્સ એટલે ગીતો. વુડ કમ એટલે રચાતા હતા. અહીંયા વુડ કમ આવતા હતા નહીં, પણ રચાતા હતા. ટુ વિન ધ હાર્ટ ઓફ મેન. શેના માટે એ રચના કરતા હતા ગીતોની? ટુ વિન એટલે જીતવા માટે. ધ હાર્ટ એટલે હૃદય, ઓફ મેન એટલે વ્યક્તિઓ, માણસોના હૃદય જીતવા માટે જે અસંખ્ય ગીતો તેની પેન દ્વારા રચાતા હતા, એવા એ ભૂતકાળના સમયમાં, એ દિવસોમાં એક કવિ બન્યા કરતા હતા. બટ અહીંયા સ્પેલિંગ થોડીક મિસ્ટેક છે, બટ લખવાનું છે, પણ બટ શબ્દ છે. બટ નાવ થ્રુ ધ ન્યુ ગોટ નોલેજ. પરંતુ હવે નવા આવેલા જ્ઞાનથી, નાવ એટલે હવે, થ્રો એટલે દ્વારા, ન્યુ એટલે નવું, ગોટ એટલે મેળવેલું, નોલેજ એટલે જ્ઞાન. પરંતુ નવા મેળવેલા જ્ઞાન દ્વારા, વિચ આઈ હેડ નોટ સો લોંગ. વિચ કે જે, એ જ્ઞાન આઈ હેડ મારે પાસે ન હતું. સો લોંગ, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, એમ છે. પેરેગ્રાફમાં ભૂલ છે થોડી. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, એમ અર્થ આપણે લેવાનો છે. જે જ્ઞાન છે એ મારી પાસે પહેલા ન હતું, એટલે લાંબા સમય પહેલા એ જ્ઞાન ન હતું. હેડ શબ્દના બે અર્થ છે. એક અહીંયા પૂર્ણ ભૂતકાળ, અહીં મારી પાસે છે એવા અર્થમાં, અને બીજો મારી પાસે ન હતું એવો અર્થ બતાવવા માટે છે. એક ભૂતકાળ બતાવે છે, એક ન હતું એવા અર્થમાં છે. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે જ્ઞાન મારી પાસે લાંબા સમય પહેલા ન હતું, એવું જ્ઞાન કવિને આવી જાય છે. અને તેથી કવિ શું કરે છે? આઈ હેવ સીઝડ ટુ બી પોએટ એન્ડ હેવ લર્નિંગ ટુ બી સોંગ. આઈ હેવ સીઝડ, સીઝડ મીન્સ સ્ટોપ, મેં અટકાવી દીધું છે, બંધ કરી દીધું છે. ટુ બી પોએટ, કવિ બનવાનું. એન્ડ હેવ લર્નિંગ ટુ બી સોંગ, અને હવે હું આઈ હેવ લર્નિંગ, હું શીખી ગયો છું. ટુ બી એટલે બનવાનું, સોંગ એટલે ગીત, હું ગીત બનવાનું શીખી ગયો છું. આમાં પણ એની એ જ વાત છે. ઘડવૈયા બનવાને બદલે એ ઘાટ બનવાનું, એટલે બીજાનું સુધારવાને બદલે, બીજાને ઘાટ આપવાને બદલે પોતે પોતાના જીવનનો ઘાટ એક સાચા માનવ તરીકેનો ઘડે, એની વાત અહીંયા કરવામાં આવી છે. અને સાથે સાથે એના જે યુવાનોના વિચારો હતા, યુવાનીના સમયમાં એણે જે કવિતાઓ લખી હતી, એને બદલે હવે એ ગીત પોતે બનવાનું નક્કી કરી લે છે. એટલે કે પોતે પોતાના જીવનને નવો ઘાટ આપવા, સાચા માનવ તરીકેનો ઘાટ આપવાનું એ નક્કી કરે છે. એ વાત મુખ્ય કવિતામાં અહીંયા સમજાવવામાં આવી છે. એટલે કવિએ અહીંયા આપણને વર્તમાન અને ભૂતકાળનું જીવન છે એ કયા પ્રકારનું હોય છે, એ બે વચ્ચેનો તફાવત સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ બીજો પેરેગ્રાફ છે. પહેલામાં શેની વાત હતી? કુંભારની. આ બીજામાં પોઈન્ટની. હવે આપણે સ્ટાન્જા નંબર 3 ઉપર જશું. સ્ટાન્જા નંબર 3. હવે એમાં પણ કવિ છે એક જુદી જુદી વાત છે એ રજૂ કરે છે. સ્ટાન્જા 3 માં શું કહે છે? I was a fashioner of sword in days that now are gone, which on 100 battlefields glitters and gleamed and shone. But now that I am braving with the silence of the Lord, I have ceased to be sword maker and have learned to be sword. પ્રિન્ટિંગ થોડી કપાણું હોય એવું લાગે છે, પણ તેમ છતાં આપણે સમજાવી લઈએ છીએ. આઈ વોઝ, પહેલા આપણે સ્પેલિંગ જોઈ લે એક એક લીટીમાંથી. આઈ વોઝ એટલે હું હતો. ફેશનર, ફેશનર એટલે અહીંયા ઘડવૈયો, ફેશન કરનાર નહીં પણ ઘડવૈયો એમ કહેવામાં આવે છે. ઓફ સ્વર્ડ, સ્વર્ડ શબ્દનો અર્થ થાય તલવાર.
ફેશનર એટલે ઘડવૈયો અને સ્વોર્ડ એટલે તલવાર. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. ઇન ડેઝ એટલે દિવસોમાં, ધેટ એટલે કે છે એ દિવસો, નાવ આર ગોન એ જતા રહ્યા છે. જતા રહ્યા છે મીન્સ એ દિવસો અત્યારે પછાડ થઈ ગયા છે, એટલે ભૂતકાળ બની ગયો છે. એ દિવસોમાં કવિ કહે છે શું હતો, હું ફેશનર ઓફ સ્વોર્ડ. ફેશનર ઓફ સ્વોર્ડ એટલે તલવારનો ઘડવૈયો હતો, હું તલવાર બનાવતો હતો. વિચ 100, જો આપણું પહેલી લીટી છે અને ત્રીજી લીટી અરે આપણે સરખાવાની, આમ કન્ટિન્યુ કરવાની છે તો સમજાય છે તમને. વિચ ઓન, ફેશનર ઓફ સ્વોર્ડ, એ સ્વોર્ડ એટલે તલવાર, વિચ એટલે કે છે, ઓન 100 બેટલફીલ્ડ્સ. ઓન એટલે ઉપર, 100 એટલે સેંકડો, બેટલફીલ્ડ્સ એટલે યુદ્ધના મેદાનો. ગ્લિટર્સ, ગ્લિટર્સ એટલે ચળકાટ મારું, ગ્લિમ્ડ એટલે ઝળકવું, અને શોન એટલે ચમકવું. આ ત્રણેય શબ્દનો અર્થ ચમકવું, ચળકાટ મારવું એવો થાય છે. આમ તો આપણી ભાષામાં ચમકવું એવું કહી છે, પણ જુદા જુદા શબ્દો છે ટૂંકમાં. ગ્લિટર એટલે ચળકાટ મારવું, ગ્લિમ્ડ એટલે ઝળકવું, અને શોન એટલે ચમકવું. એટલે કહે છે કે જે તલવારો જે હું બનાવતો હતો, એનો ઘડવૈયો હતો, એ બધી તલવારો સેંકડો યુદ્ધના મેદાનો છે એની ઉપર ગ્લિટર એટલે કે ચળકતી હતી, ગ્લિમ્ડ એટલે ઝળકતી હતી, અને શોન એટલે ચમકતી હતી એ સમયમાં. બટ નાવ, પરંતુ હવે, ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ, પરંતુ હવે હું આઈ એમ બ્રિમિંગ વિથ, બ્રિમિંગ વિથ એટલે અનુભૂતિ કરવી, આમ છલોછલ થવું, ઉભરાવું, પણ અહીંયા અનુભૂતિ કરવું. વિથ સાયલન્સ ઓફ ધ લોર્ડ. શેની અનુભૂતિ કરે છે કવિ? સાયલન્સ ઓફ લોર્ડ. સાયલન્સ ઓફ લોર્ડ, સાયલન્સ એટલે શાંતિ, ઓફ લોર્ડ એટલે ઈશ્વરી, ભગવાન. ઈશ્વરી શાંતિ છે એનો હવે કવિ છે એને અનુભવ થાય છે, અનુભૂતિ થાય છે હવે એને. એ દિવસો પસાર થઈ જાય છે. પહેલા એ યુદ્ધ, માણસોને મારવા માટેની તલવારો બનાવતા હતા, હિંસા કરતા, નોન વાયોલન્સ અને વાયોલન્સ એ બે વચ્ચેનો તફાવત હતો. એટલે એ સમયમાં યુવાનીમાં કવિ છે એને વાયોલન્સ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ, તલવારો એવું બનાવતા હતા. પરંતુ હવે એને એક નવા જ પ્રકારની અનુભૂતિનો અહેસાસ થાય છે, અને અનુભૂતિ છે ઈશ્વરીય શાંતિ, ધ સાયલન્સ ઓફ લોર્ડ. અને એને કારણેથી શું કરે છે કવિ? તેથી કહે છે, આઈ હેવ સીઝડ ટુ બી સ્વોર્ડ મેકર. આઈ હેવ સીઝડ ટુ બી સ્વોર્ડ મેકર. અહીં મેક આપ્યું છે, આર કપાણો છે ટૂંકમાં. આઈ હેવ સીઝડ ટુ બી સ્વોર્ડ મેકર. મેં તલવાર બનાવવાનું અટકાવી દીધું છે, બંધ કરી દીધું. સીઝડ એટલે સ્ટોપ, ટુ બી એટલે બનવાનું, બનાવવાનું, સ્વોર્ડ મેકર એટલે તલવારનો ઘડવૈયો. મેં તલવારનો ઘડવૈયો બનવાનું બંધ કરી દીધું છે. ઇન શોર્ટ, મેં તલવાર ઘડવાનું બંધ કરી દીધું છે. આઈ હેવ એન્ડ આઈ હેવ લર્નડ ટુ બી સ્વોર્ડ. અને હેવ લર્નડ છે અહીંયા, એનો અર્થ આઈ હેવ લર્નડ ટુ બી સ્વોર્ડ. અને મેં લર્નડ એટલે શીખી લેવું, ટુ બી સ્વોર્ડ, સ્વોર્ડ એટલે તલવાર બનવાનું, મેં તલવાર બનવાનું શીખી લીધું છે. ઇન શોર્ટ, ફરીવાર કવિ આ પેરેગ્રાફમાં તલવાર અને તલવારનો ઘાટ એ બે દ્વારા, ફેશનર ઓફ સ્વોર્ડ એટલે તલવાર બનાવનાર, અને તલવાર, પહેલા તલવાર બનાવનાર એટલે ઘડવૈયા હતા, અને હવે તલવાર પોતે બની જાય છે, એટલે એ પોતે ઘાટ બની જાય છે. પોતાના જીવનને, તલવાર રૂપી જીવન છે એને પોતાને એ સાચા માનવ તરીકેનો ઘાટ આપવાનો પ્રયાસ કરે છે. અને એના જીવનમાં આવેલા વૈચારિક પરિવર્તન છે એ અહીંયા એને અંકિત કર્યું છે તલવારના ઉદાહરણ દ્વારા, ફેશનર ઓફ સ્વોર્ડ અને સ્વોર્ડ દ્વારા. અને વર્તમાન અને ભૂતકાળના જીવનનો તફાવત પણ અહીંયા અંકિત કરવાનો એને પ્રયાસ કર્યો છે. એટલે આ રીતે ત્રીજા પેરેગ્રાફમાં છે કવિએ આપણને ફેશનર ઓફ સ્વોર્ડ, તલવારનું ઉદાહરણ આપવામાં આવે છે. ત્યાર પછીનો ચોથો પેરેગ્રાફ છે એની ઉપર આપણે જશું. સ્ટાન્જા 4. In bygone times I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be dreamer and I have learned to be dream. શું કહે છે કવિ? આપણે પેરેગ્રાફને જોતા જઈએ સ્પેલિંગ સાથે. ઇન બાયગોન ટાઈમ્સ, બાયગોન એટલે પસાર થઈ ગયેલા, જતા રહેલા, ભૂતકાળના સમયમાં, ટાઈમ એટલે સમય. આ યુઝડ ટુ બી, હું હતો, બનતો હતો. ડ્રીમર, ડ્રીમર શબ્દનો અર્થ થાય સ્વપ્નશીલ, સ્વપ્ન જોનારો. હું એક સ્વપ્નશીલ વ્યક્તિ બન્યા કરતો હતો. એ જૂના સમયની વાત છે, ભૂતકાળના દિવસોમાં, જ્યારે હું યુવાન હતો ત્યારે હું હંમેશા સ્વપ્નશીલ હતો, નવા નવા સપનો છે એ જોયા કરતો હતો. સ્ટાન્જા 4. In bygone times
I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of Supreme, I have ceased to be dreamer and I have learned to be dream. In bygone times, bygone એટલે જતા રહેલા, ટાઈમ્સ એટલે સમય, જે સમય જતો રહ્યો છે તેમાં, એટલે મીન્સ ભૂતકાળના સમયમાં. આઈ એટલે હું, યુઝડ ટુ બી એટલે હું બનતો હતો ટૂંકમાં, યુઝડ ભૂતકાળની ટેવ માટે. ડ્રીમર, ડ્રીમર શબ્દનો અર્થ થાય સ્વપ્નશીલ, સ્વપ્ન જોનાર. વુડ હર્લ, હુ એટલે કે જે, વુડ હર્લ, હર્લ એટલે ગેરરીતિપૂર્વક ભેગું કરવા માટે બૂમો પાડવી. હર્લ શબ્દનો અર્થ બૂમો પાડવી એવો અર્થ, પણ અહીંયા ભેગું કરવા માટે, એકત્ર કરવા માટે બૂમો પાડવી. ઓન એવરી સાઇડ, દરેક દિશાઓ, દરેક બાજુમાંથી. એન્ડ ઇન્સોલન્સ, ઇન્સોલન્સ એટલે ગેરરીતિપૂર્વક, ડિસરિસ્પેક્ટપૂર્વક, અનાદરપૂર્વક, એ ઇન્સોલન્સનો અર્થ છે. ઓફ ઇમર્ડ, ઇમર્ડ એટલે માણેક અને પર્લ એટલે મોતી. મોતી અને માણેક ગેરરીતિપૂર્વક બધી દિશાઓમાંથી એકત્ર કરવા અથવા ભેગું કરવા માટે બૂમો પાડનાર હું એક ડ્રીમર એટલે સ્વપ્નશીલ એ દિવસોમાં, ભૂતકાળના દિવસોમાં હતો અથવા બન્યા કરતો હતો. બટ નાવ, પરંતુ હવે, બટ એટલે પરંતુ, નાવ એટલે હવે, ધેટ કે આઈ એમ નીલિંગ, હું નીલિંગ, ની શબ્દનો અર્થ થાય ઘૂંટણ, નીલિંગ એટલે ઘૂંટણીએ પડું છું. મીન્સ નીલિંગ એટ ધ ફીટ, ફીટ એટલે પગ, ફૂટ એટલે એક પગ અને ફૂટનું બહુવચન થાય ફીટ. ઈશ્વરના શરણે જાઉં છું, નીલિંગ એટ ધ ફીટ એનો અર્થ થાય શરણે જાઉં છું, પગે લાગુ છું, ઘૂંટણીએ પડું છું. ઓફ ધ સુપ્રીમ, સુપ્રીમ એટલે ઈશ્વર, શ્રેષ્ઠ, સુપ્રીમ શબ્દનો અર્થ થાય શ્રેષ્ઠ, સુપ્રીમ કોર્ટ કહીએ છીએ આપણે, એટલે છેલ્લી કોર્ટ ટૂંકમાં, એટલે છેલ્લી કોર્ટ એટલે ઈશ્વર. ઈશ્વરના શરણે હવે હું જાઉં છું. આઈ હેવ સીઝડ ટુ બી ડ્રીમર, અને ઈશ્વરના શરણે ગયા પછી આઈ હેવ સીઝડ, મેં અટકાવી દીધું છે, સ્ટોપ કરી દીધું. ટુ બી એટલે બનવાનું, ડ્રીમર એટલે સ્વપ્નશીલ, સ્વપ્ન જોનાર. એન્ડ હેવ લર્ન ઇટ, અને હું શીખી ગયો છું. ટુ બી ડ્રીમ, સ્વપ્ન બનવાનું, અને સ્વપ્ન બનવાનું હવે હું શીખી ગયો છું. એટલે કહેવાનો અર્થ, કવિ એમ કહે છે કે એ ભૂતકાળના દિવસોમાં, જૂના સમયમાં હું એક સ્વપ્નશીલ માણસ બન્યા કરતો હતો, કે જે ગેરરીતિપૂર્વક માણેક અને મોતી બધી દિશાઓમાંથી ભેગા કરવા માટે, એકત્ર કરવા માટે બૂમો પાડ્યા કરતો હતો. પરંતુ હવે હું હવે ઈશ્વરના શરણે જાઉં છું, ઈશ્વરને શરણે પહોંચી ગયો છું, ઈશ્વરને શરણે પગે લાગું છું. અને એના કારણેથી હવે મેં સ્વપ્ન જોવાનું બંધ કરી દીધું છે, સ્વપ્નશીલ બનવાનું બંધ કરી દીધું છે, અને હવે હું સ્વપ્ન બની ગયો છું. એટલે ફરી એકને એક વાત કવિ આ પેરેગ્રાફમાં આપણે ડ્રીમર અને ડ્રીમ દ્વારા ઘાટ આપનાર અને ઘડવૈયો અને ઘાટ, એ બે વચ્ચેનો ભેદ સમજાવે છે. વર્તમાન જીવન અને ભૂતકાળનું જીવન, એની વચ્ચેનો તફાવત સમજાવે છે. યુવાનીના સમયમાં વ્યક્તિના વિચારો એ જુદા હોય છે, એક કંઈક કરી છૂટવાની ભાવના, તમન્ના એનામાં હોય છે. અને જ્યારે જેમ જેમ એ પરિપક્વ બને છે, એની ઉંમર વધતી જાય છે, તેમ તેમ એના વિચારોમાં સ્થિરતા આવે છે અને એના જીવનમાં પરિવર્તન આવે છે. એ કયા પ્રકારનું પરિવર્તન આવે છે એ વાત આપણને કવિ પોએટ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અહીંયા આપણને ડ્રીમર અને ડ્રીમ દ્વારા સમજાવે છે. અને પોતે ઘાટ આપનાર નહીં, પણ પોતે ઘાટ બને છે. એટલે એક સાચા માનવ તરીકે ની એક છબી અહીંયા એ ઉપસાવવાનો પ્રયાસ કરે છે, અને એક વિશ્વ માનવ બનવાની ભાવના પણ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. એટલે આ રીતે કવિ આપણને વર્તમાન જીવન અને ભૂતકાળનું જીવન છે, બીજાનું ઘડતર કરવાને બદલે પોતાના જીવનનું ઘડતર એક સાચા માનવ તરીકે કરવું જોઈએ, એની વાત સમજાવે છે. અને સાથે સાથે વ્યક્તિના યુવાવસ્થામાં જે વિચારો હોય છે તે, અને પરિપક્વ બને છે ત્યારે એના વિચારોમાં જે પરિવર્તન આવે છે તે વાત અહીંયા અંકિત કરવામાં આવી છે. એટલે આ રીતે કવિએ આપણને શેપડ, ઘડવૈયાનો ઘાટ દ્વારા એ જુદી જુદી વસ્તુઓ છે એ સમજાવવાનો પ્રયાસ જુદા જુદા ઉદાહરણ દ્વારા કરેલો છે. હવે આપણે દરેક પેરેગ્રાફ છે એમાં રાઇમિંગ વર્ડ હોય છે, એની આપણે હાઇલાઇટ જોઈ લઈએ. તો પહેલો પેરેગ્રાફ છે એમાં મેં તમને સમજાવ્યું હતું ફીલ અને વિલ,
એનો પ્રાસ મળે છે, તે રાઇમિંગ વર્ડ છે. રાઇમિંગનો સ્પેલિંગ RHYMING થાય છે. ક્લે અને અવેલ આ બે શબ્દો છે. બીજા પેરેગ્રાફમાં આપણે જોઈએ તો પેન અને મેન એ રાઇમિંગ વર્ડ છે. જે આપણે બોલીએ ત્યારે એનો પ્રાસ મળતો હોય છે. અને લોંગ અને સોંગ એ પણ રાઇમિંગ વર્ડ છે. ત્રીજા પેરેગ્રાફમાં આપણે જોઈએ તો ગોન અને શોન એ બે રાઇમિંગ વર્ડ બતાવવામાં આવે છે. સ્વોર્ડ અને લોટ એ શબ્દ છે એ પણ રાઇમિંગ વર્ડ બતાવે છે. ત્યાર પછી ચોથા પેરેગ્રાફમાં આપણે જોઈએ તો હર્લ અને પર્લ એ શબ્દ પ્રાસ બતાવે છે, એટલે એ રાઇમિંગ વર્ડ છે. એટલે આ રીતે કવિએ જુદા જુદા શબ્દો છે એના દ્વારા કવિતામાં એક ચાર્મ લગાવવાનો પ્રયાસ કરેલો છે. એટલે આ રીતે કવિએ રાઇમિંગ વર્ડ્સનો ઉપયોગ કરેલો છે. હવે તમને મેં એક PDF ફાઇલ મોકલેલી છે આપણે વોટ્સએપ ગ્રુપમાં. એમાં આ કવિતાના પેરેગ્રાફ એટલે સ્ટાન્જા અને એની નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે, સાથે જવાબો પણ તૈયાર કરીને આપ્યા છે. તમારે પ્રેક્ટિસ કરવાની છે. પ્રશ્નો છે એના જવાબ તમારે સમજવાના છે અને લખવાની પ્રેક્ટિસ કરવાની છે. સ્પેલિંગ પણ મેં તમને PDF ફાઇલમાં મોકલ્યા છે. આમાં પણ આપણે દરેક સ્ટાન્જામાં એક એક સ્પેલિંગ આપણે બોલીને તમને સમજાવ્યા છે. તમારે નોટ પેન સાથે રાખવાની. જે સ્પેલિંગ તમને ન સમજાણા હોય એ સ્પેલિંગ તમારે લખવાના, એનો અર્થ લખવાનો, એટલે તમને પોયમ બહુ ઇઝીલી સમજાઈ જશે. સારી અને સિમ્પલ ભાષામાં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કવિતા પૂરી થાય ત્યાર પછી કોમ્પ્રિહેન્શન આપેલું હોય છે, જેમાં પણ જુદા જુદા ખાલી જગ્યાઓ અને પ્રશ્નો આ બધું આપ્યું છે. એ તમારે પ્રેક્ટિસ કરવાની છે ઘરે. એકમ કસોટી માટે આ કવિતા ખાસ મહત્વની છે. એટલે PDF ફાઇલ મેં તમને જે ગ્રુપમાં મોકલી છે એનો પણ ખાસ તમે અભ્યાસ કરજો. તેમ છતાં તમને કોઈ ડાઉટ હોય, કોઈ મુશ્કેલી હોય, કંઈ ન સમજાય તો યુ કેન કોલ મી એની ટાઈમ. તમે મને ક્યારે પણ ફોન કરીને પૂછી શકો છો. આ COVID-19ની મહામારીમાં આપણી પાસે બીજો કોઈ ઉકેલ નથી. તમને સારું જ્ઞાન તમારી ભાષા આપવા પ્રયાસ કર્યો છે. છતાં પણ કંઈ તકલીફ હોય તો યુ કેન કોલ મી એની ટાઈમ. અહીંયા આપણે આ કવિતા પોયમ ફિનિશ કરીએ છીએ. That's all. Thank you.